વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાન પાઠ 2 વસ્તુઓના જૂથ બનાવવા જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. વસ્તુઓના જૂથ બનાવવા જોઈ લઈએ. સૌથી પહેલા અધ્યયન નિષ્પત્તિઓ વગેરે આપેલું છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પહેલું છે, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? તો જવાબમાં આવશે ગુલાબજાંબુ. બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? જવાબમાં આવશે લોખંડનો ભૂકો. ત્રીજું, મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે? જવાબ આવશે પારદર્શક, એટલે કે આરપાર જોઈ શકાય તેવો. આગળ ચોથું છે, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો. અહીંયા આપણને કૌંસમાં કેટલાક પદાર્થો આપેલા છે: ડોલ, ઈંટ, સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, તુવાલ, સાયકલની ટ્યુબ, રકાબી, અનનાસ. તો એમાં છે લીસા પદાર્થો: ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ, રકાબી. આ બધા લીસા પદાર્થો છે. અને ખરબચડા પદાર્થો: સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, તુવાલ, અનનાસ, ઈંટ વગેરે. આગળ છે, નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો. પાંચમો પ્રશ્ન, દ્રાવ્ય. કેટલાક પદાર્થ પાણીમાં ઓગળી જાય છે, તો આવા પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે. તેવા પદાર્થોને દ્રાવ્ય કહેવાય છે. અદ્રાવ્ય. કેટલાક પદાર્થો પાણીમાં મિશ્ર થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી અદ્રશ્ય થતા નથી. તેને અદ્રાવ્ય કહેવાય છે. આગળ છે, પારભાષક. જે પદાર્થોની આડપાડ વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં, તેમને પારભાષક પદાર્થ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પીળા કલરની પાતળી કોથળી તમે જોઈ હશે. એને પીળા કલરનો કાચ હોય, એમાં થોડું થોડું જોઈ શકાય, એને પારભાષક કહેવાય. હવે છે, વૈજ્ઞાનિક સમજૂતી આપો. સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે. કારણ આપો. કારણ કે પારદર્શક બરણીમાં વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જેથી ગ્રાહકને સ્પષ્ટ દેખાય, તે જોઈને તે ખરીદી કરી શકે અને દુકાનદાર કે વેપારીને માટે પણ વેચાણ સરળ બની જાય છે. આગળ છે, નવમો પ્રશ્ન, સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવા એ મિશ્રણ છે, બરાબર? તો હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવામાં ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, જો અહીં મેં એના બધાના અણુસૂત્ર લખેલા છે, અને ઓક્સિજન કહેવાય, અને હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ આને કહેવાય નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે સ્પષ્ટ રીતે બધું જ જોઈ શકીએ છીએ. હવે આગળ છે, 10મો પ્રશ્ન, તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના 4 ગુણધર્મ લખો. અહીં મેં પદાર્થમાં પાણી લખેલું છે, જે આપણા સૌના ઘરમાં હોય છે. તેના ગુણધર્મો છે, તે પ્રવાહી છે. ઘન સ્વરૂપે, એટલે કે આપણે પાણીને ફ્રોઝનમાં ફ્રીજમાં મૂકીએ તો ઘન બરફ બની જાય છે, તો ઘન સ્વરૂપે પણ તે હોય છે. અને વાતાવરણમાં વરાળ સ્વરૂપે પણ હોય છે. તે રંગહીન છે, ગંધહીન છે અને પારદર્શક છે. બીજો પદાર્થ મેં લીધો છે હવા. એના ગુણધર્મો છે, તે વાયુ પદાર્થ છે. તે રંગહીન છે, પારદર્શક છે અને ગંધહીન છે. હવે આગળ તફાવત છે.
તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું છે. તો પારદર્શક પદાર્થ એટલે કે તેમાંથી પ્રકાશ આડપાડ સરળતાથી પસાર થાય છે અને અપારદર્શક પદાર્થ તો તેમાંથી પ્રકાશ આડપાડ પસાર થઈ શકતો નથી. પારદર્શકના ઉદાહરણમાં કાચ, પછી હવા, પાણી વગેરે પારદર્શક પદાર્થ છે. અને અપારદર્શકમાં દિવાલ જેની આરપાર આપણે જોઈ શકતા નથી, કાળા કલરની કોથળી વગેરે અપારદર્શક પદાર્થ છે. આગળ 12મો પ્રશ્ન છે, આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો વસ્તુઓને જૂથમાં ગોઠવવાથી જરૂરિયાત મુજબ સરળતાથી શોધી શકાય છે. ઉદાહરણ તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુને અલગ અલગ જૂથમાં ગોઠવે છે. અને ઘરે મમ્મી પણ કિચનમાં એ જ રીતે ગોઠવણી કરે છે ને, તમે જોયું પણ હશે. આગળ 13મો પ્રશ્ન છે, પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના ઉદાહરણ આપવાના છે. તો લોખંડનો ટુકડો, પછી ખીલી, પથ્થર, ઈંટ આ બધા એવા પદાર્થો છે જે પાણીમાં, તેલમાં, કેરોસીન વગેરેમાં ડૂબી જાય છે. આગળ 14મો પ્રશ્ન છે, ગરીબા બજારમાંથી ખાવાલાયક વસ્તુ ખરીદે છે. આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે? તો કેન્ડી, આઈસ્ક્રીમ જેવી વસ્તુ સરળતાથી પાણીમાં ઓગળી જાય તો એવી વસ્તુ એણે ખરીદી હશે. હવે 15મો સવાલ છે, કોઈ પણ બે પદાર્થો લઈ તેમના 4 સમાન ગુણધર્મો અને 4 ભિન્ન ગુણધર્મો લખો. તો પહેલો પદાર્થ મેં ખાંડ અને બીજો પદાર્થ મેં ચોકના ભૂકો લીધેલો છે. તો સમાન ગુણધર્મો કયા કયા છે? એટલે કે બંનેમાં સરખા સરખા ગુણધર્મો કયા કયા છે? તો બંને સફેદ રંગના છે. પછી બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે. બંને પાણીમાં ડૂબી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તેમના ભિન્ન ગુણધર્મો છે. ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે ચોકનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે. ખાંડ ખાવાના ઉપયોગમાં લેવાય છે, જ્યારે ચોક લખવા માટે ઉપયોગી છે. આગળનો 16મો પ્રશ્ન છે, તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને દ્રાવ્ય એટલે ઓગળી જાય તેવા, અદ્રાવ્ય પાણીમાં ના ઓગળે એવા અને પારભાષકમાં વર્ગીકરણ કરો. તો ખાંડ એ દ્રાવ્ય પદાર્થ છે, મીઠું દ્રાવ્ય પદાર્થ છે, ફટકડી અદ્રાવ્યમાં તેલ, લોખંડનો ભૂકો, તમે લોખંડની ખીલી પણ લખી શકો, તમે રેતી પણ લખી શકો. પછી પારભાષકમાં ડહોળું પાણી, દૂધિયો કાચ, પીળી પ્લાસ્ટિકની કોથળી, લીલી પ્લાસ્ટિકની કોથળી વગેરે તમે લખી શકો. હવે 17મો પ્રશ્ન છે, પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે? જો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે પાણીમાં તો મોટા જ ભાગના બધા જ પદાર્થો દ્રાવ્ય થઈ જતા હોય છે. જે દ્રાવ્ય પદાર્થો હોય છે તેમની વાત છે, અને તેથી તેને સાર્વત્રિક દ્રાવક અથવા ઉત્તમ દ્રાવક કહે છે. આગળ 18મો પ્રશ્ન છે, તમે કેવી રીતે કહી શકો છો કે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે લાકડાનો વેર, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા ઓગળી જાય છે, સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે, માટે તે દ્રાવ્ય છે. જ્યારે લાકડાનો વેર, રેતી જેવા પદાર્થો પાણીમાં ઓગળતા જ નથી, તેથી તે અદ્રાવ્ય છે. આગળનો પ્રશ્ન અને આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે, વસ્તુઓના જૂથ બનાવવા. આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલી પ્રવૃત્તિ, પ્રોજેક્ટ વિશે માહિતી આપો. તો અમારી શાળામાં તો શિક્ષકે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થના જૂથ બનાવવાની પ્રવૃત્તિ કરાવી. એટલે કે પ્લાસ્ટિકની વસ્તુઓ અને જૈવ વિઘટનીય એટલે પાંદડા, પછી વનસ્પતિની છાલ, પછી સબ્જીની છાલ વગેરે અલગ કરાવ્યા.
એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં પણ કોઈક ને કોઈક પ્રવૃત્તિ પણ કરાવી જ હશે. એના આધારે તમે જવાબ લખી શકો. તો આશા રાખું છું તમને વિડીયો સમજાઈ ગયો હશે, પાઠ પણ સમજાઈ ગયો હશે. મજાનો પાઠ છે અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને તમારા મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.